નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ તારાળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે તો કે સમાંતર શ્રેણીના 5મા લેક્ચરમાં આપણે વાત કરતા હતા, તો એની અંદર 6, 7 અને 8 તો કે ઉદાહરણોમાં આવે છેલ્લા 3 ઉદાહરણો, પણ 3 ઉદાહરણો મોસ્ટ આઈએમપી છે। ઘણી વખત આમાંથી જ પ્રશ્ન પૂછાયેલા છે। અને જો બીજી વસ્તુ એ કે ઘણી જગ્યાએ તમે જાઓ તો ક્યાંય ટ્યુશનમાં જતા હોય તો ત્યાં એ લોકો ઉદાહરણો પર ભાર નથી દેતા, વધારે પડતા સ્વાધ્યાયના દાખલા કમ્પ્લીટ કરાવે। પણ ગણિત વસ્તુ એવી છે કે ઘણી વખત એવું બનેલું છે પેપરમાં કે બેઠે બેઠું ઉદાહરણ આવે અને મોટાભાગના ઉદાહરણની તૈયારી કરતા જ નથી। પણ એક વસ્તુ અગત્યની, ભાઈ તમે જ્યારે પણ ઉદાહરણ કરો ત્યારે એને રિલેટેડ સ્વાધ્યાય હોય, બરાબર? એટલે ઉદાહરણ તૈયાર કરો, સ્વાધ્યાયમાંથી મોટાભાગના દાખલાઓ જે તમારી રીતના જ તમે કમ્પ્લીટ કરી શકો। ચાલો હવે તો કે ઉદાહરણ 6 ની અંદર વાત કરીએ તો કે આગળના જે દાખલાઓ ગણ્યા સેમ ટુ સેમ એના જેવો જ દાખલો કે ચકાસો કે 301 એ 5, 11, 17, 23 સંખ્યાની યાદીનું કોઈ પદ છે કે નહીં। હવે તો આ એક કન્ફ્યુઝન છે। અહીંયા આ શ્રેણી જે આપેલી છે એમાં કોઈ પણ જાતની ચોખવટ નથી કે આ સમાંતર શ્રેણી છે કે નથી, બરાબર? અને ડાયરેક્ટ એવું કહી દીધું કે 301 આની અંદર સમાવેશ આ શ્રેણીમાં આગળ ક્યાંય થાય છે કે નથી થતો। તો હવે આપણે પહેલાં એ ચેક કરશું કે આ જે શ્રેણી જે સમાંતર શ્રેણી છે કે નથી। તો એ ચેક કરવા માટે તો કે તફાવત જોઈ લ્યો બધાના, 5, 11, 17 અને 23। ચાલો તો સૌથી પહેલાં પ્રથમ પદ તો કે a બરાબર 5। ચાલો પહેલો તફાવત તો કે 11 - 5 6। બીજો તફાવત 17 - 11 એ પણ 6। ત્રીજો તફાવત 23 - 17 તો એ પણ 6 જ આવશે। તો અહીંયા જેટલા પણ તફાવત મળે છે એ કેવા મળે છે તો કે સરખા। તો આના ઉપરથી આપણે એક વાક્ય કહીએ કે અહીં તફાવત સમાન હોવાથી આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે। ચાલો આપણે આ એક ક્લિયર કર્યું। જો એવું શું કામ કર્યું તો કે જો સમાંતર શ્રેણી છે એ જ ખબર પડશે તો આપણે an વાળું સૂત્ર મૂકી શકશું કે an બરાબર a + n - 1 × d। જો એવું આ દાખલો ઉદાહરણો છે એટલા માટે હું તમને કહી દઉં કે ભાઈ એવું જરૂરી નથી કે આ તમને દર વખતે પરીક્ષામાં શ્રેણી સમાંતર શ્રેણી જ હોય। તમને માત્ર કન્ફ્યુઝ કરવા માટે આવું કંઈક આપી દે। ધારો કે તમે આવું કંઈક આપ્યું, રકમ ચેન્જ છે, શ્રેણી અલગ છે અને આ કંઈક પદ તમને આપેલું હોય અને તમને કંઈક આનું પદ છે કે નહીં, તો હવે જ્યારે તમે ચેક કરો ને એવું કદાચ બને કે ભાઈ તફાવત સમાન નથી આવતા તો ત્યારે જ કહી દેવાનું ભાઈ આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી। જેથી કરીને જો સમાંતર શ્રેણી હોત તો આ પદ આમાંથી આપણે ગોતી શકત। એનું કોઈ સૂત્ર જ નથી આપ્યું શ્રેણીનું, આપણે સૂત્ર એવું કે એવું તો કે સમાંતર શ્રેણીનું, એટલા માટે આપણે આ કામ કરવું પડે। ચાલો આગળના દાખલા જેમ ધારો કે nમું પદ 301 છે, તેથી an બરાબર a + n - 1 × d। તો an બરાબર તો કે 301 પ્રથમ પદ 5, n આપણે મેળવવાના છે અને d એટલે તો કે 6। તો 301 બરાબર 5 + 6n - 6, તેથી 301 બરાબર 6n - 1, 5માંથી 6 જશે એટલે -1 વધશે। એ એક આ બાજુ આવશે એટલે એક આમાં વધારો થશે। 302 બરાબર 6n, તેથી n બરાબર 302 / 6। ચાલો જો ભાગાકાર કરીને જોઈ લઈએ। 302 અને 6, 6 × 5 = 30, 0 2 ભાગનો એટલે 0 પોઈન્ટમાં જવાબ ગયો, 6 × 3 = 18, 2 આવું ચાલ્યા જ કરશે। તો અહીંયા જે પદ મળ્યું છે
એ પૂર્ણ સંખ્યા નથી, બરાબર. તો પૂર્ણ સંખ્યા નથી માટે 301 એ આપેલ સમાંતર શ્રેણીનું પદ હશે નહીં, બરાબર. ચાલો, તો એટલી વસ્તુ ક્લિયર, અહીંયા સુધી કમ્પ્લીટ. તો આગળના દાખલાની જેમ જ કદાચ આમાં કંઈક ટ્વિસ્ટેડ હોય તો એ હાથે જરાક ટ્રાય કરજો અને ફરી પાછો આ ગણજો દાખલો. ચાલો, હવે તો કે એની આગળ વધીએ તો સૌથી પહેલાં તો એ રકમ જોઈએ. તો કે 7મો ઉદાહરણ કે 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે. તો જો ચોખવટ કરી 2 અંકની, 2 અંકની એટલે તો કે એકમનો અંક અને દશકનો અંક હોવો જોઈએ. તો એવી કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે. ચાલો, તો શરૂઆત ક્યાંથી થાય 2 અંકની? તો કે 10થી, બરાબર. 10 આવે, 11 આવે, તો એવા 2 અંક થયા, 1 અને 0, 1 અને 1, 1 અને 2. હવે ક્યાં સુધી જશો? તો કે છેક 99 સુધી હાલશે. જો 100 લેશો તો એ 3 અંકની એક સંખ્યા થઈ જશે. તો ક્યાં સુધી જવાનું થાય? તો કે 99 સુધી, પણ 3 વડે વિભાજ્ય હોવી જોઈએ. તો જો એમાં 3 વડે વિભાજ્ય એટલે શું? તો કે એ 3નો ગુણિત હોવો જોઈએ. તો કે 3નો પાડો બોલવાનો. તો કે 3ના પાડામાં તો 3 એકુ 3, તો કે 3 આવી. જો અહીં લખું છું પહેલાં, તો 3 જે 3 વડે વિભાજ્ય છે. ભાઈ 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15. હવે જો પ્રશ્ન એ છે કે આપણે ચોખવટ કંઈ કીધું કે 2 અંકની, તો આ જે 3 સંખ્યા છે એ આવશે નહીં. બોલું છે સમજાય? તો આટલી સંખ્યા આપણે કાઢવી પડશે. ચાલો, અહીં સુધી ક્લિયર. તો કે 2 અંકની કીધી, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સત્તા 21, 3 અઠા 24, 3 9 27. આવું નવું ચાલ્યા કરશે ને 33 3 99 થશે છેલ્લે. થશે ને? ચેક 33 સુધી આપણે પહોંચવાનું રહેશે. તો 33 3 99. તો આ બધી 2 અંકની થઈ. હવે જો આમાં તમને પ્રથમ પદે ખબર છે અને અંતિમ પદે ખબર છે. તો આનો અર્થ એવો થયો કે આને ગણી શકાય એવી છે. એટલે કે આ શાંત શ્રેણી થઈ. આપણે આગળ જ્યાં શાંત અને અનંતની વાત કરતા હતા એનો એક પ્રકાર થયો કે નહીં? ચાલો, હવે આની અંદર તો કે આમાં કેટલી સંખ્યાઓ છે, આ 12 થી લઈને 99 સુધીમાં કેટલી સંખ્યાઓ છે એ આપણે ગોતવાની છે. તો સૌથી પહેલાં પ્રથમ પદ a એટલે 12, તફાવત d એટલે 15 માંથી 12 જશે એટલે 3, અને છેલ્લું પદ એ nમું પદ આપણે ખબર છે કેટલા છે? તો કે 99, બરાબર. તેથી an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તેથી an બરાબર તો કે 99, પ્રથમ પદ 12. હવે આપણે આ કેટલા પદો છે, કેટલી સંખ્યાથી ખબર નહીં, એટલા માટે n એમને, ને ડી એટલે 3. તો 99 12 વત્તા 3n માઇનસ 3. તેથી 99 12 માં 3 જશે એટલે 15 પ્લસ 3n. તેથી 99 માઇનસ 15 બરાબર 3n. 9 માંથી 5 જશે 4, 9 માંથી 1 જશે 8 બરાબર 3n. તેથી n બરાબર 84/3. ચાલો, n બરાબર 84/3. ચાલો જોઈએ. તેથી n બરાબર 28. તો આનો અર્થ શું થયો? તો કે 3 વડે વિભાજ્ય 2 અંકની સંખ્યાઓ 28 હશે. એટલે કે શું? તો કે જો 12 થી લઈને 99 સુધીમાં 28 અંક કુલ આવશે. તો આ રીતના આપણે આને સોલ્વ કરવાનું થાય. તો જો ફરી પાછું એક જોઈ લ્યો, તો કે આખી શ્રેણી પહેલાં બનાવવી પડશે. એ શ્રેણી બની જાય પછી એનું પ્રથમ પદ, તફાવત અને છેલ્લું પદ તમને ખબર છે 99. તો
તો એનમું પદ શું લખ્યું તો કે 99. બધી સૂત્રમાં કિંમતો મૂકો, એનની કિંમત આપણે ગોતવાની છે, એન મળશે તો કે 28. હવે તો કે અહીંયા એટલો ટ્વિસ્ટેડ કરે તો કાંઈ એવું કહી દે 2 અંક અને 1 અંક, તો હું ફેરફાર થયો તો કે આગળ 3, 6, 9 આવી જશે, બરાબર. તો આ રીતના આખું એક કામ કરવાનું રહે. ચાલો ક્લિયર આવી સુધી. ચાલો જે અઘરો દાખલો છે અને આ ઘણી વખત પૂછાયેલો છે એટલા માટે હું મોસ્ટ આઈએમપી કહું છું. આ દાખલાને ઝાઝી વખત પૂછાયેલો દાખલો છે એટલે ખૂબ આઈએમપી દાખલો ગણજો. તો કે સમાંતર શ્રેણી 10, 7, 4, -62 છેલ્લેથી 11મું પદ શોધો. જો આ દાખલો બે રીતના થાય તો કઈ કઈ બે રીત? સૌથી પહેલાં તો આમાં જ એવું કંઈક કામ કરો કે જેથી તમને n પદ મળી જાય. n પદ મળી જાય એમાં છેલ્લેથી 11મું કીધું છે. જો ચોખવટ છે છેલ્લેથી 11મું પદ, તો ત્યારે તમે ફરી પાછો નવો n મેળવો અને એ પ્રમાણે દાખલો ગણો તોય ચાલે, બરાબર. પરંતુ જો આખી પહેલાં હિન્ટ આપી દો, અહીંયા આપણે કેમ n ગોઈતા એમ પહેલાં અહીંયા n મળશે. n મળશે તો એ જે n મળ્યા તો એનો અર્થ શું થયો તો કે આની અંદર એટલી સંખ્યાઓ છે, જેમ આપણામાં કેમ 28 સંખ્યા છે એવું આની અંદર પણ કંઈક કહેશું તો કે આની અંદર n બરાબર એટલી સંખ્યા છે. હવે એમાં છેલ્લેથી 11મું પદ, તો છેલ્લેથી 11મું પદ ગણો તો એમાંથી જે તમને n મળ્યા એમાંથી 11 બાદ કરશું. હવે જો મોટા ભાગના ત્યાં 11 બાદ કરે ત્યાં ભૂલ કરે એટલે શું થાય તો કે 11 બાદ થઈ ગયા તો એ જે સંખ્યા બાદ બાકી, જો એક એવી ક્રિયા છે કે જે તમે બાદ કરો છો એ બાદ કરવામાં એક જ તકલીફ કે જે સંખ્યા તમે બાદબાકીમાં પ્રક્રિયામાં લીધી એ સંખ્યા બાદબાકીમાં ગણાતી નથી, બરાબર. એ સંખ્યા ન ગણાય એટલે શું થાય તો કે એકની ત્રુટિ આવે. ઘણી વખત તમે ઓલા દાખલા જોયા હોય કે ભાઈ તમને 100 રૂપિયાની નોટ આપી, એમાં તમે વાપરવાના આટલા અલગ અલગ કરતા ગયા અને 100ની નોટ પૂરી કરી, પરંતુ જો તમે ઊંધી ગણતરી શરૂ કરશો તો કંઈક રૂપિયાનો વધારો થઈને આવશે. તો એનું કારણ શું? વધારો અથવા તો ઘટાડો થઈને આવશે. તો એનું કારણ એક જ કે બાદબાકી જ્યારે કોઈ પણ પ્રક્રિયામાં થતી હોય ત્યારે એ પોતાનું પદ ગણતું નથી. આ એક વસ્તુ મગજમાં રાખજો. એટલા માટે પોતાનું પદ ન ગણે તો શું થાય તો કે એમાં કંઈક ને કંઈક ત્રુટિ આવે. તો એવું અહીંયા થશે. પરંતુ આની બીજી હિન્ટ આપું કે આખી શ્રેણીને જ ઉલટાવી નાખો કે અહીં 10, 7, 4 અને છેલ્લે -62 છે તો એનો અર્થ હતો કે આ ઘટતી શ્રેણી છે કે જો પહેલાં 10 હતા એમાં 7 થયા એમાં 4 થયા અને ઘટતા ઘટતા -62 પહોંચ્યા. ચાલો પ્રથમ પદ જોઈએ તો કે a બરાબર 10, d બરાબર 7 - 10 એટલે -3. તો એનો અર્થ એવો થયો કે આનો તફાવત છે -3 છે. તો આમાં શું થયું તો કે 10 પછી 10માંથી 3 જશે એટલે 7, 7માં 3 જશે 4, 4માં 3 જશે એટલે 1 અને આ રીતના ઘટતા ઘટતા -62 થાય. તો આની મારે ઊંધી શ્રેણી બનાવવી હોય તો જો છેલ્લે -62 છે તો એક યાદ રાખવું પડશે આમાં કે આ જે માઇનસ છે એ આમાં કંઈક ઉમેરો થઈને આવશે એટલે આનાથી ઉલટી પ્રક્રિયા થશે. તો -62 -3 તો આ શું થયું -62 +3 એ શું થયું -59. તો આના પછીનું પદ કયું આવ્યું -59. જો આમ વધતું જશે, જો તમે જમણેથી ડાબી બાજુ આ જે મેન શ્રેણી છે એમાં આ જમણેથી ડાબી બાજુ જોશો તો 3, 3નો ઘટાડો થશે, પરંતુ ડાબેથી જમણી બાજુ આવશો તો 3, 3નો વધારો થતો જાય. આ એક વસ્તુ અગત્યની છે. ચલો આમાં જ 3નો ઘટાડો કરો -56. આવું નવું ચાલ્યા કરશે તો સૌથી છેલ્લે મળશે કયું મળશે તો કે હવે 10 મળશે. જો આખી શ્રેણી ઉલટાવી નાખી. શું કામ તો કે છેલ્લેથી 11મું પદ આપણે જોતું હતું. આ હું બીજી રીત કરાવું છું, બરાબર, કે જે તમને સહેલી પડશે. ઓમાં તમે થોડાક લાંબા પડી જશે. ચાલો હવે તો કે હવે એ બદલી ગયા. જો એ બરાબર -62 થઈ ગયા અને ડી બરાબર હવે 3 થઈ જશે. ખબર પડે છે કે જો -62 અને -69 તો હવે ડી બરાબર નવા ચેન્જીસ થયા. તો હવે ડાયરેક્ટ સૂત્ર તમારે તો કે an બરાબર a + n - 1 × d. ચાલો છેલ્લેથી 11મું પદ તો હવે ડાયરેક્ટ આપણે શું કરશું a11. તો હવે ડાયરેક્ટ 11મું પદ ગોતી લઈએ ને આ શ્રેણી માટે. ખબર પડી? ચાલો પહેલું પદ તો
તો -62, n એટલે 11 અને d એટલે 3, તો એ 11 -62 પ્લસ 11 માંથી 10 10 3 30, તો એ 11 બરાબર તો માઇનસ જો આ રીતના થશે, બરાબર. તો આ એક ટૂંકામાં ટૂંકી રીત થઈ. અને જે તમારી પાસે નવનીત છે એમાં તમને બે રીત આપેલી છે. જો ઓલી પહેલાં હું રીત આખી મેં તમને બોલીને સમજાવી એમાં પણ એ પણ આપેલી છે, અને એ રીતના કામ કરશો તોય ચાલશે અને આ રીતના કામ કરશો તો પણ ચાલશે. ચાલો એક વખત નજર નાખી લેજો એટલે કંઈક ખબર પડે, અને પછી આપણે ફરી પાછા નવા દાખલાઓમાં આગળ વધીએ. ચાલો જો હજી એક વખત આ દાખલો સમજીએ, કેમ કે મોસ્ટ ટાઈમ બી છે. જો ફરી પાછું કે સમાંતર શ્રેણી 10 7 4 -62 છેલ્લેથી 11મું પદ શોધો એવું કીધું છે. તો જો મેં શું કર્યું કે આપેલ શ્રેણીમાં પ્રથમ પદ અને તફાવત ગોતી લીધા. તો મને શું ખબર પડી કે અહીંયા ભાઈ તફાવત છે -3 આવ્યા. ચાલો એટલું ક્લિયર. પછી મેં શું વિચાર્યું તો કે આ જે શ્રેણી છે હવે એ શ્રેણીને જ ઉલટાવી નાખું તો પહેલેથી 11મું પદ થઈ ગયું કે નહીં. જો આમાં તમે અહીંયાથી તમે ગોતવાનું શરૂ કરો તો છેલ્લેથી 11મું પદ ગોતવું હોય તો પહેલાં તમારે n મેળવવા પડે. જેમ આપણે ઉપરના દાખલામાં n ગોત્યા એમ પહેલાં n મેળવવા પડે. હવે તો કીધું એ સીધી રીતના જ આવતો તો n મળી ગયા, તો n મળી ગયા એમાંથી મારે પાછા શું બાદ કરવા પડે તો છેલ્લેથી 11મું પદ જોઈએ એમાંથી મારે પાછા 11 બાદ કરવા પડે જે n મેળવ્યા એમાંથી. હવે તો 11 બાદ કરશો તો એમાં એક સંખ્યાની ત્રુટી રહે. કેમ કે બાદ બાકી મેં તમને કીધું કે જે સંખ્યા તમે બાદ કરો ને એ પોતે સંખ્યા ગણાતી ન હોય, એટલે વરી પાછા તમારે એમાં એક એડ કરવાનું રહે. તો એ જે મળશે ત્યાંથી તમને n મળી ગયા. n મળી ગયા વરી પાછું આ જ સૂત્રનો ઉપયોગ. હવે ત્યાં n મૂકવાના પણ nની જગ્યાએ ખાલી માત્ર જે તમને સંખ્યા મળી હોય, એટલે આખો દાખલો એ રીતના થયો. પરંતુ જો એમ ન જવું હોય તો આપણી પાસે આ એક નવી રીત છે. નવી રીતમાં શું છે તો કે આખી શ્રેણીને ઉલટાવી નાખો. આખી શ્રેણીનું આ ત્યાં ઉલટાવી નાખો. તો ઉલટાવી નાખી તો એ પહેલેથી 11મું પદ થઈ ગયું કે નહીં? બોલું એમ જાય છે. જો ઉલટાવીશ એટલે શું થાય તો કે જો આ -62, તો જો આમાં ઉલટાવામાં એક તકલીફ, જો ડાબેથી જમણી તમે આમ સીધી રીતના જાઓ તો 3નો ઘટાડો થતો હોય, પણ અહીંથી તમે આમ આવો તો 3નો વધારો થતો હોય. તો જો એ જ વસ્તુ કરી -62 3નો વધારો થયો તો -59, વળી પાછો 3નો વધારો થયો તો -56. હવે વળી પાછી આ ખબર હોવી જોઈએ કે જે -62 છે આના કરતાં નાના હોય. હવે આપણે નાના નથી કે આપણે ખબર ન પડે. જેમ જેમ આગળ વધશો તો હવે જે મોટી સંખ્યા છેલ્લે મળશે એ મળશે કેટલી તો કે 10. તો એ રીતના હવે તમારા a અને d બદલી જશે. a બરાબર તો કે પહેલું પદ -62 અને તફાવત d બરાબર થઈ જાય 3. જે -3 મળતું હતું કેવું થઈ જાય +3. બસ હવે તમારે ખાલી a11 ગોતવાનું રહી. બરાબર. ચાલો એક વખત જોઈ લ્યો પછી આપણે નવા દાખલાઓ જોઈએ. ચાલો હવે તો કે આપણે જે ઉદાહરણના જે દાખલા હતા સ્વાધ્યાય 5.2 પહેલાંના એ આપણે 8 દાખલા પૂરા કર્યા. હવે તો કે તમારે સ્વાધ્યાય 5.2માંથી જો હોમવર્ક સાંભળી લો ધ્યાનથી. સ્વાધ્યાય 5.2માંથી પ્રશ્ન પહેલો અને પ્રશ્ન બીજો બે હોમવર્કમાં છે, અને નવા લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 3થી આગળ વધશું. અરે જો પ્રશ્ન પહેલાં અને બીજામાં બીજું કંઈ નથી કામ કરવાનું. જે પહેલાં કોષ્ટક છે પ્રશ્ન પહેલાંમાં એ કોષ્ટકમાં અમુક અમુક પદની જગ્યા ખાલી રાખી કે તમને a આપ્યા હોય d આપ્યા હોય ને an ગોતવાના હોય. તો આ રીતના અમુક અમુક કામ છે એમાં. જે ખાલી જગ્યા છે એના ઉપર તમારે આગળ વધવાનું છે. હવે જે ખાલી જગ્યા છે એના સિવાય 3 પદ તમને આપેલા છે, બરાબર. તો એ રીતના એમાંથી ખાલી જગ્યાઓ કમ્પ્લીટ કરજો. પરંતુ આપણે મોટાભાગના જે બધાય દાખલાઓ છે એમાં 5 એ આપણે કમ્પ્લીટ કરીને દેવાના રહેશે. અને પ્રશ્ન બીજામાં તો કે MCQ છે, એ MCQ પણ આરામથી થઈ જાય એમ છે. જેટલા આપણે અત્યાર સુધી દાખલાઓ ગણ્યા બસ એને રિલેટેડ નવા MCQ છે. તો હવે આ લેક્ચર અહીં કમ્પ્લીટ કરીને નવા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.2માં પ્રશ્ન નંબર 3થી આગળ વધશું. ચાલો આજ માટે અસ્તુ.